સુરતના પલસાણા તાલુકાના ડાભા ગામે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાયો હતો। સરકારની વિવિધ યોજના લાભો એક જ જગ્યાએ મળી રહે એ હેતુ સાથે આયોજન કરાયું હતું। રાજ્યમાં આજથી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ શરૂઆત કરાઈ હતી, ત્યારે સુરત જિલ્લાના પલસાણામાં આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પલસાણા તાલુકાના ડાભા ગામે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સરકારી તમામ સેવાઓનો લાભ લોકોને એક મંચ પર મળી રહે અને લાભાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા તેવું જણાવાયું હતું। સેવા સેતુમાં આધાર અને રેશન કાર્ડમાં સુધારા કરવા, આયુષ્યમાન કાર્ડ સહિતની 56 જેટલી સેવાઓનું એક જ જગ્યાએ નિવારણ આવી શકે એ પ્રકારે આયોજન કરાયું હતું। 10મા તબક્કાના સેવા સેતુમાં સ્થાનિક વહીવટીતંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। હું મુકેશભાઈ પટેલ, મામલતદાર પલસાણા, 10મા તાલુકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન પલસાણા તાલુકાના ખરબાસી ગામે રાખવામાં આવે છે। તેમાં ખરબાસી સહિત કુલ 17 ગામોને આજુબાજુના 17 ગામોને આવરી લેવામાં આવે છે। સેવા સેતુનો મુખ્ય હેતુ જે ખરો એ ગામના જે લાભાર્થીઓ ખરા એમને રહેઠાણના સ્થળે એમના પ્રશ્નોના નિરાકરણ આવી શકે અને સરકારશ્રીની જે યોજનાઓ ખરી એ વિવિધ યોજનાઓનો લાભ એમાં ઘર બેઠા એમને મળી શકે અને કોઈ લાભાર્થી સરકારની વિવિધ યોજનાઓનો લાભ જે મળવાપાત્ર છે એનાથી વંચિત ન રહી જાય અને એ લોકોએ સરકારી કચેરીઓમાં આવવું ના પડે એનો મુખ્ય હેતુ છે। અને એ બાબતે હાલમાં ઘણા બધા લાભાર્થીઓ લાભ લેવા માટે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને લાભો લઈ રહ્યા છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર છે અને એ લોકોને લાભાર્થીઓને જરૂરી સમજણ કરી એમની પાસેથી જરૂરી પુરાવા મેળવીને એમને પાત્રતા ધરાવતા ઉમેદવારો કે જે લાભાર્થી ખરેખર એમને લાભ મળવાપાત્ર છે અને લાભ અપાવવા માટેની કાર્યવાહી હાથ ચાલુ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા, સુરત।